નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ભાજપને જનસમર્થન, ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં લોકસભા ઉમેદવારની ગામે ગામ બેઠક। કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનનો અમીરગઢ તાલુકામાં પ્રચાર પૂરજોશમાં, ભાજપના વિરોધ વચ્ચે ગેનીબેનનું વધ્યું જોર। પાલનપુરના ફતેપુરા ગ્રામજનોએ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર। પુરુષોત્તમ રૂપાલા સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ગામમાં ભાજપના પ્રચાર પર પ્રતિબંધ લગાવાયો। પાલનપુરના મોરિયા મેડિકલ કોલેજ ખાતે મહિલા સંમેલન યોજાયું। વિધાનસભા અધ્યક્ષ અને ભાજપ લોકસભા ઉમેદવાર રહ્યા હાજર। પાલનપુરમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરોની ટીમે રાજસ્થાની મહિલાઓનો બચાવ્યો જીવ। 5 સંતાનોની માતાને નવું જીવન મળતા પરિવારે ડોક્ટર ટીમનો આભાર માન્યો। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। ભાભર તાલુકાના ગામડાઓમાં રેખાબેન ચૌધરીના ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોનું સમર્થન। ભાભર તાલુકાના ખારી પારડી, મીઠા, ગોષણ અને ઉજ્જૈનવાડા ગામે મોટી સંખ્યામાં લોકો સભામાં ઉપસ્થિત રહીને ડોક્ટર રેખાબેન ચૌધરીને સમર્થન આપ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સર્વે ક્ષેત્રમાં થયેલ વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની રૂપરેખા આપીને લોકસભા ચૂંટણીમાં વિકાસ માટે બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી વિકાસ યાત્રાને અવરિત રાખવા માટે જંગી બહુમતીથી ડોક્ટર રેખાબેન ચૌધરીને જીતાડવાનું આહવાન કરવામાં આવેલ। ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમિયાન પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, વાવ વિધાનસભાના આગેવાન સ્વરૂપજી ઠાકોર, ભાભર એપીએમસી પૂર્વ ચેરમેન લાલજીભાઈ પટેલ, ભાભર શહેર પ્રમુખ અમૃતભાઈ માળી, પૂર્વ મહામંત્રી મહેશભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ રાવલ, વાઘજીભાઈ દેસાઈ, મહામંત્રી શિવરામભાઈ પટેલ સહિત ભાભર શહેર અને તાલુકા ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો સહિત ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ડીસાની જાગૃતિ કોમ્પ્લેક્સ ખાતે કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં નવા હોદ્દેદારોને જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરાયા અને જય ભીમના નારા સાથે આગામી ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવવા માટે આહવાન કર્યું। લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે ડીસામાં અનુસૂચિત જાતિ વિભાગની કારોબારી બેઠક યોજાઈ, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાના હસ્તે નવનિયુક્ત સભ્યોને નિમણૂક પત્ર એનાયત કરાયા। ત્યારબાદ તમામ સભ્યોને ઉપસ્થિત આગેવાનોએ જય ભીમના નારા લગાવી જો સંવિધાન की रक्षा करेगा वही देश पे राज करेगाના નારા લગાવ્યા હતા અને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવવા હાકલ કરી હતી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત ભીમાભાઈ ચૌધરી, મહામંત્રી ભવાનજી ચંડીસરા, ડીસા શહેર પ્રમુખ મુકેશભાઈ સોલંકી, તાલુકા પ્રમુખ અજમલજી રાનેરા, અનુસૂચિત જાતિ ચેરમેન પ્રવીણભાઈ સહિત મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ઉપસ્થિત રહીને ગામડે ગામડે પહોંચીને બનાસની બેન ગેનીબેન ઠાકોરને જીતાડવા માટે કામે લાગી જવા માટે તૈયારી દર્શાવી હતી। કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અમીરગઢ તાલુકામાં પ્રચાર અર્થે આવી પહોંચ્યા। બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના બે મહિલા ઉમેદવારોનું જંગ રસપ્રદ બન્યું છે, તો પ્રચાર પણ રસપ્રદ બન્યું છે। કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વિવાદિત નિવેદનોથી પ્રચાર કરી રહ્યા છે, તો ભાજપના રેખાબેન ચૌધરી પશુપાલકોનું હિત અને વિકાસની વાતોને લઈને પ્રચાર કરી રહ્યા છે। જોકે આ પ્રચારની વચ્ચે કોંગ્રેસમાંથી આગેવાનો ભાજપમાં જઈ રહ્યા છે અને એ ચિંતાનો વિષય છે। લોકસભાની બેઠક માટે બંને મહિલા ઉમેદવારો પોતપોતાની રીતે પ્રચાર કરી રહી છે। કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પ્રચારની શરૂઆતથી જ વિવાદિત નિવેદનોને લઈને વિવાદમાં રહ્યા છે। બનાસ ડેરી, પોલીસ, સરકારી અધિકારીઓ અને વહીવટીતંત્ર આ તમામને પોતાના વિવાદિત નિવેદનોમાં સમાવી લઈને વિવાદિત પ્રચાર કરી રહ્યા છે। બનાસ ડેરીમાં એક હતું શાસન બાદ ડીએસપીનો કોલર પકડવાનું નિવેદન, તો પોલીસ શાકભાજીની લારીવાળા પાસેથી હપ્તે ઉઘરાવે છે તેવું નિવેદન અને જીએસટીના અધિકારીઓ પોતાના બાપની પેઢી હોય તેમ હપ્તા લે છે તેવું નિવેદન કરીને મતદાનના દિવસે બૂથ કેન્દ્ર ઉપર ભાજપના અધિકારીઓ બોગસ મતદાન કરી રહ્યા છે અને આ વિવાદાસ્પદ નિવેદનો થકી ગેનીબેન ઠાકોર પોતાનો પ્રચાર કરી રહ્યા છે। જોકે મામેરું ભરવાની વાત હોય અથવા તો લોકફાળાની વાત હોય તો તેમને પ્રચાર દરમિયાન ફાળો પણ મળી રહ્યો છે અને દાન પણ મળી રહ્યું છે, ત્યારે જાતિગત સમીકરણની આ
લોકસભા બેઠક ગેની પેરના પ્રચારની કેવી રીતે જોવે છે તે જોવું રહેશે। અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ જે અમારી જિલ્લા પંચાયતની સીટ છે એમાં જનસંપર્ક કાર્યક્રમમાં અમારા આગેવાનો અમે બધા લોકસભાની ચૂંટણીના અનુસંધાને આવ્યા। આવા ધોમ ધકતા તાપમાં 2:30 વાગ્યાનો ટાઈમ છે, કોઈકને એસીમાં બેહવું હોય તો પણ માંડ બેસે એવી પરિસ્થિતિમાં બધા આગેવાનોએ હાજરી આપી, આમ જનતાએ હાજરી આપી, ભવ્ય સન્માન કર્યું, ફટાકડા ફોડ્યા અને ખૂબ લોકોએ રાજ્યપાલ સાથે આશીર્વાદ આપ્યા છે। ત્યારે અહીંના જે કઈ પ્રશ્નો હશે એ પ્રશ્નોની ઉકેલવા માટેની ધારાસભ્યએ અમે પણ ખાતરી આપી છે। આ વેપારી મથક છે, હવે એક શાકભાજીની લારીથી કરીને મોલવાળા એ બહુ પરેશાની છે, કસ્ટમર હેરાન, વેપારી હેરાન, તો પછી કોણ સુખી? અને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હવે મોંઘવારી એક બાજુ અને એક બાજુ રોજગારીની તકો, શિક્ષણ, આરોગ્ય, આ વિસ્તારના જે ફોરેસ્ટર વિભાગ આવે એ વિભાગમાં અધિકારીઓની હેરાનગતિ, પોલીસની હેરાનગતિ, આ તમામ પ્રશ્નો લોકોના એક આમ માથાના દુખાવા સમાન થઈ પડ્યા છે। ત્યારે આવા સમયની અંદર પ્રજા પરિવર્તન ઈચ્છે છે એટલે આવા ધોમ ધકતા તાપમાં બેઠા છે અને 2004માં જે રીતે પરિવર્તન થયું હતું અને એનું એ પરિવર્તન અત્યારે 2024માં થશે અને બનાસકાંઠા જિલ્લાની સીટ હોય, બીજી ઘણી બધી સીટો કોંગ્રેસ પાર્ટી જીતે અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે એવા લોકોના અમને આશીર્વાદ મળશે। પણ ભાજપ ડિપોઝિટ બિલની વાતો કરે છે, આપ શું કહેશો? 5 લાખના દાવા કરતા હતા, હવે ઉમેદવારો બદલવાની નોબત આવી। 5 લાખના દાવા કરવા અને કોઈના ઉમેદવારની ડિપોઝિટ દૂર કરવી એ લોકશાહીનું હનન છે, એ લોકશાહીનું ભૂલ છે, બનાસકાંઠાના મતદારોનું અપમાન છે। એટલે એમને ડીસા તાલુકાના ઝાબડિયા ગામે ક્ષત્રિય સમાજના લોકોએ પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય તો સરકાર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। ગુજરાતમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજે ભારે વિરોધ નોંધાવ્યો। ત્યારે વિરોધનો સૂર હવે પાટણ લોકસભા વિસ્તાર અને ડીસા તાલુકાના ઝાબડિયા ગામે પણ પહોંચ્યો છે। આજરોજ પાટણ લોકસભાના ડીસા તાલુકાના ઝાબડિયા ગામમાં મહાકાળી માતાજીના મંદિરે ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થયા હતા અને ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશે પુરુષોત્તમ રૂપાલાએ કરેલ ખરાબ ટિપ્પણીને લઈને વિરોધ નોંધાવ્યો। બેઠકમાં ઝાબડિયા ગામના પૂર્વ સરપંચ જબ્બરસિંહ ઠાકોર, પૂર્વ સરપંચ થાનાજી તેમજ ક્ષત્રિય આગેવાનોમાં સોલંકી રમેશજી, સોલંકી રામસિંહ, પંચાયત સદસ્ય બચુજી ઠાકોર, વાઘજી ઠાકોર, વાસ્કુજી ઠાકોર, મથુરજી સહિત તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ બેઠક અંગે ઝાબડિયા ગામના પૂર્વ સરપંચ જબ્બરસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે જો ભાજપ પક્ષ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો આ ભાજપની તાનાશાહી છે અને ભાજપે ગુજરાતમાં દબદબો રાખવો હશે તો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જ પડશે અને જો ટિકિટ નહીં કાપે તો આગામી સમયમાં સરકાર સામે આંદોલન કરવું પડે તો પણ તમામ ક્ષત્રિય સમાજના અને 18 આલમના લોકો સાથે મળી આંદોલન કરશે। આજે ઝાબડિયા ગામે મહાકાળી માતાના મંદિરે ઝાબડિયા ગામની ક્ષત્રિય સમાજ 18 આલમ ભેગી થઈ અને રૂપાલા સાહેબની ટિકિટ રાજકોટ લોકસભામાંથી નહીં કાપવામાં આવે તો ભાજપ સામે આ ક્ષત્રિય સમાજ, આ બનાસકાંઠાની સમાજ, પાટણ લોકસભાની સમાજ, 18 આલમી સમાજ રૂપાલા સામે મોરચો મોડશે અને ખરેખર આ ભાજપની તાનાશાહી છે। ખરેખર આ જે નિવેદનો આપ્યા છે, દલિત સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, ક્ષત્રિય સમાજ છે, જે આ રૂપાલા બોલ્યા છે ખરેખર યોગ્ય નથી। ખરેખર પાર્ટીને આ ગુજરાતમાં દબદબો રાખવો હોય તો રૂપાલા સાહેબની ખરેખર ટિકિટ કાપવી જોઈએ અને આ ઝાબડિયા ગામના 18 આલમ મળી અને ક્ષત્રિય સમાજ મળી અગાઉનું જે ભવિષ્યનું આંદોલન કરવું પડશે તો આંદોલન પણ કરીશું। ખરેખર આ સરકારને જડબાતોડ જવાબ મળશે। શું નામ છે આપનું? જબ્બરસિંહ ઠાકોર, ઝાબડિયા, પૂર્વ સરપંચ। પાલનપુર તાલુકાના ફતેપુર ગ્રામજનો અને રાજપૂત સમાજના આગેવાનોએ આજે વિરોધ નોંધાવ્યો। પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા કરેલ ટિપ્પણીને લઈને ફતેપુરા ગામના લોકોએ પણ વિરોધ નોંધાવ્યો। ગામ લોકોએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગ કરી। ફતેપુર ગ્રામજનોએ મીટિંગ કરીને સૂત્રોચ્ચાર સાથે પુરુષોત્તમ રૂપાલા સામે આક્રોશ દર્શાવ્યો। મોદી તુજસે बैर नहीं, રૂપાલા તેરી खैर नहीं ના સૂત્રોચ્ચાર ગામ લોકોએ કર્યા। ગામ લોકોએ કહ્યું કે અમે ભાજપ સાથે જોડાયેલ છીએ પરંતુ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપના કાર્યકરો નેતાઓએ ગામમાં પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં। ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલાની વિરોધની આગ હવે સંપૂર્ણ બનાસકાંઠા જિલ્લામાં ગામે ગામ પ્રસરી છે ત્યારે ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવો મુશ્કેલ બન્યો। સમસ્ત ગ્રામજનો મળી અને રૂપાલાની ટિપ્પણી વિરુદ્ધ
ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો છે અને વિરોધમાં મક્કમ છે અને નક્કી કર્યું છે કે જ્યાં સુધી ટિકિટ નહીં હટે અને ટિકિટ કેન્સલ નહીં કરવામાં આવે તો સુધી આ ગામ 100% બીજેપીનું હોવા છતાં બીજેપીનો વિરોધ કરીએ છીએ અને બીજેપીના કોઈ પણ કાર્યકર કે નેતાને આ ગામની અંદર એન્ટ્રી કરવામાં નહીં આવે એવું ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તો પાર્લામેન્ટરી બોર્ડ ઝડપીમાં ઝડપી નિર્ણય લઈ અને આનો નિકાલ લાવે એ જ અસ્તુ ભારત માતા કી જય. ડીસાના શેરપુરા ગામે ગૌશાળા સંચાલકોની બેઠક. બનાસકાંઠામાં ગૌશાળાઓને ચોથા તબક્કાની સહાયને મળતા આયોજકોમાં અધિકારીઓ સામે રોષ. ભાજપના આગેવાનો અને અધિકારીઓએ 30 એપ્રિલ સુધી સહાય ચૂકવવાની ખાતરી આપતા વિરોધ કાર્યક્રમ રખાયા. ગુજરાતમાં ચોથા તબક્કાની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય તમામ ગૌશાળાને મળી હોવા છતાં બનાસકાંઠા જિલ્લાની એક પણ ગૌશાળાઓને હજુ સુધી સહાય ન મળતા સંચાલકો રોષે ભરાયા હતા. જોકે આજે આગામી કાર્યક્રમો માટે યોજાયેલ બેઠકમાં ભાજપના આગેવાનો અને અધિકારીઓએ 30 એપ્રિલ સુધી સહાય ચૂકવવાની ખાતરી આપતા વિરોધ કાર્યક્રમ મોકૂફ રખાયા હતા. બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળ નાઓને ગૌમાતા પોષણ યોજનાની ચોથા તબક્કાની સહાય હજુ સુધી મળી નથી, જેના માટે આજે આગામી રણનીતિ માટે ડીસા તાલુકાના શેરપુરા ગામે જિલ્લાના 300 જેટલા ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોની બેઠક યોજાઈ. બનાસકાંઠાના તમામ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ તાલુકા અને જિલ્લા કક્ષાએ સમયસર દસ્તાવેજ સબમિટ કર્યા હતા, પરંતુ જિલ્લાના અધિકારીઓએ ગુજરાત સરકારમાં સહાયની દરખાસ્ત સમયસર ન કરતા ગૌશાળાના સંચાલકોને સહાય મળી નથી. ત્યારે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સહાય ન મળતા સંચાલકો અટવાયા હતા. પરંતુ આજે યોજાયેલ બેઠકમાં ભાજપના આગેવાન અને જિલ્લાના અધિકારીઓએ આગામી 30મી એપ્રિલ સુધી સહાય ચૂકવવાની ખાતરી આપતા વિરોધ કાર્યક્રમ મોકૂફ રખાવાનો નિર્ણય લેવાયો. આ અંગે આયોજક જગદીશભાઈ પડિયારે જણાવ્યું હતું કે ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ગૌશાળાઓને સહાય આપવામાં આવે છે. તેમાં સરકારે આ વખતે ચૂંટણીને અનુલક્ષીને તમામ ગૌશાળાઓને ચૂંટણી પહેલા પૈસા મળી જાય તે માટે વ્યવસ્થા કરી હતી, પરંતુ ગુજરાતમાં તમામ ગૌશાળાઓને પૈસા મળી ગયા છે, પરંતુ હજુ સુધી બનાસકાંઠાની એક પણ ગૌશાળાને સહાય મળી નથી. બનાસકાંઠાના તમામ ગૌશાળા સંચાલકોએ સમયસર દસ્તાવેજો તાલુકા અને જિલ્લા કક્ષાએ સબમિટ કર્યા હતા, તેમ છતાં પણ અધિકારીઓની આળસના કારણે સહાયની દરખાસ્ત ગુજરાત સરકાર સુધી ન પહોંચતા સહાય મળી હતી, જેના માટે અમે અગાઉ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી, તેમ છતાં પણ સહાય મળી નથી. આજે અમે જિલ્લાના 300 ગૌશાળા સંચાલકો ભેગા થઈ આગામી સમયમાં આયોજન માટે ભેગા થયા હતા, પરંતુ ભાજપના આગેવાનો અને અધિકારીઓએ આગામી 30 તારીખ સુધી સહાય આપવાની ખાતરી આપતા હાલ પૂરતા કાર્યક્રમ મોકૂફ રખાયા. પાલનપુરના મોરિયા મેડિકલ કોલેજ ખાતે મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. બનાસ ડેરી અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ઉપક્રમે દૂધ દિન અને મહિલા જાગૃતિ દિનની આજે ઉજવણી કરાઈ હતી. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની અધ્યક્ષતામાં મહિલા સંમેલન યોજાયું હતું. જિલ્લામાં પશુપાલનના વ્યવસાય થકી મહિલાઓ આત્મનિર્ભર બની છે અને આર્થિક પગભર થતા જીવનમાં ખુશાલી આવી છે. બનાસ ડેરી દ્વારા સમય પર મળતા લાભોને આજે જિલ્લામાં પશુપાલન અને ખેતીવાડી તરફ લોકો વળ્યા છે અને આજે બનાસ ડેરીના ચેરમેને આ સંમેલનમાં મહિલાઓને વધુ મજબૂત બનાવવા બનાસ ડેરી દ્વારા આગામી દિવસોમાં અનેક પ્રયાસો હાથ ધરનાર હોવાની વાત કહી હતી. છે કે આપણું બનાસકાંઠા હરિયાળું બનાસકાંઠા બને. જ્યાં પણ પાણીના પ્રશ્નો છે એના માટે હું જરૂરથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અંતર્ગત સહયોગી બનીશ અને જરૂરથી પ્રયત્નશીલ રહીશ. અને ફરી મારે તમને કહેવું છે કે તમારો એક વોટ કેટલું બધું પરિવર્તન લાવી શકે છે. તમારા એક વોટને તમે ક્યારેય પણ એળે ના જવા દેતા. તમારો એક વોટ એ રામ મંદિરનું નિર્માણ કરી શકે છે. તમારો એક વોટ એ કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી શકે છે. તમારો એક વોટ એ આપણા બનાસકાંઠા અને આખા દેશની સરહદોને હજુ વધુ મજબૂત કરી શકે છે. અને તમારો એક વોટ સીધો જ વિકાસને મળે છે. તમારા એક વોટથી માત્ર બનાસકાંઠા જિલ્લો નહીં પરંતુ આખો દેશ વધુ તાકાતવાર અને સમૃદ્ધ બની શકે છે. આ ચૂંટણી એ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે. હું તો માત્ર પ્રતીક જ છું. મોદી સાહેબના વિકાસને આગળ લઈ જવા માટે અને બનાસકાંઠાનો વિકાસ હજી વધુ મજબૂત થાય એ માટે દેશના વડાપ્રધાન મોદી સાહેબ હોવા ખૂબ જરૂરી છે. આજે હું તમારી સમક્ષ વિનંતી કરવા આવી છું કે વિકસિત, સશક્ત, આત્મનિર્ભર અને હરિયાળા બનાસ માટે અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબને ફરીથી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે 7મી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન કરીએ અને શ્રી રામ ભગવાનને યાદ કરીએ. જે રામ મંદિરનું નિર્માણ થયું છે, શ્રી રામ ભગવાનને યાદ કરી અને કમળનું બટન દબાવી અને બનાસકાંઠા વતી મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરીએ. અને આપણને બધાને યાદ છે ને કે મોદી સાહેબે તો બહેનોએ તો મોદી સાહેબના ઓરડાના લીધા
આવ્યા હતા. એટલે આપણે ભૂલી જવાનું નથી, માતૃશક્તિ જ આપણા મોદી સાહેબની શક્તિ છે. અને આજે અહીંયા તમે મને બોલાવી, બધા આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમે મારી જે માતૃશક્તિ મને શાંતિથી સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ડીસા ખાતે નવીન કેડી ઓનલાઈનની બીજી શાખાનો શુભારંભ કરાયો. ડીસા ખાતે નવીન કેડી ઓનલાઈનની બીજી શાખાનો શુભારંભ કરાયો. આજરોજ ગાયત્રી શોપિંગ સેન્ટર શારદા સાડી શોરૂમની સામે ચંદ્રલોક રોડ ડીસા ખાતે કેડી ઓનલાઈનની બીજી શાખાનું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ બ્રાન્ડેડ રેડીમેડ 1500ની ખરીદી ઉપર લકી ડ્રોની કૂપનો રાખવામાં આવી હતી. 1500ની ખરીદી ઉપર 5 વિજેતાને મળશે 5000 પ્લસ સુધીની આકર્ષક ગિફ્ટ. કેડી ઓનલાઈનની બીજી શાખામાં લકી ડ્રોની કૂપનમાં ગ્રાહકોની પડાપડી થઈ હતી અને દુકાનમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. સવારથી બપોર સુધી કેડી ઓનલાઈનની દુકાનમાં ટ્રાફિક હોવાની ગ્રાહકો એડવાન્સ પેમેન્ટ આપીને ખરીદી બીજા દિવસે રાખવાનો આગ્રહ રાખ્યો હતો, જેમાં ઉપસ્થિત ડીસાના લોકલાડીલા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ભજન ગાયક પ્રકાશભાઈ માળી, ગ્રાહકો, વેપારી મિત્રો અને આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કેડી ઓનલાઈનની બીજી શાખાનું ઓપનિંગમાં હાજરી આપીને લોકોએ મોટી સંખ્યામાં ખરીદી કરી હતી અને કેડી ઓનલાઈનનું સન્માન કર્યું હતું. ઓકે બહુ આગળ નહીં. આજે અમારી કેડી ઓનલાઈનની બીજી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન રાખેલું હતું, જેમાં ડીસાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગુરજીજી માળી આવેલા હતા. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. એનું કારણ કે અમે એક લકી ડ્રો રાખેલો હતો, જેમાં 5 વિજેતા કસ્ટમર્સને 5000 ઉપરની 5000 રૂપિયા ઉપરની ગિફ્ટ રાખેલી હતી, જેમાં બહુ બધી લોકો ઉમટી પડ્યા હતા. ડોક્ટર એટલે ભગવાનનું બીજું રૂપ કહેવતને સાર્થક કરતા પાલનપુરનું એપલ આઈસીયુની ડોક્ટર ટીમ. કોરોના મહામારીમાં ડોક્ટરોએ સાબિત કરી નાખ્યું હતું કે તેઓ ભગવાનનું બીજું રૂપ જ હોય છે. અવારનવાર આપણે હજુ પણ આવા કિસ્સા પ્રકાશમાં આવતા જોવા મળતા હોય છે. તેવામાં તાજેતરમાં પણ આવો કિસ્સો પાલનપુરથી એપલ આઈસીયુમાં જોવા મળ્યો. રાજસ્થાન રેવદરના મદીનાબેન નામની મહિલા ગર્ભવતી હતી અને તેઓ આ વખતે 5મી વાર સંતાનને જન્મ આપવાના હતા. તેઓ રેવદરની એક ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી માટે પહોંચ્યા હતા, જ્યાં તેમની ડિલિવરી થતાં તેમને 5મી વાર બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તે મહિલાની તબિયત લથડી હતી અને ડિલિવરી પછી લોહી વધુ પ્રમાણમાં વહી ગયું હતું, જેનાથી મહિલાની તબિયત વધુ બગડતા રેવદરના ડોક્ટરે છેલ્લે હાથ ઊંચા કરી દીધા અને દર્દીને ડીસા લઈ જવાનું જણાવી દીધું. મહિલાના સગા સંબંધીએ સિરિયસ મહિલાને પાલનપુર અને મહેસાણા લઈ ગયા, પરંતુ પાલનપુર અને મહેસાણામાં બધા ડોક્ટરો મહિલા દર્દનો કેસ હાથમાં નહોતા લેતા અને તેમને આ મહિલા દર્દી માત્ર 1-2 કલાક જીવશે તેવું પણ કહી દીધેલ અને મહિલા દર્દીના સંબંધીઓ પાલનપુરમાં નવી બનેલ એપલ આઈસીયુમાં લઈ ગયા, જે ડોક્ટર શહેજાદ સુમરા અને તેમની ટીમ સામે એક ચેલેન્જ હતી અને ડોક્ટર શહેજાદને 5 માસૂમ બાળકીઓની માતાને નવજીવન આપવા મનમાં એક લક્ષ્ય લઈને મહિલા દર્દીનો કેસ હાથમાં લીધો. જ્યારે પાલનપુરમાં એપલ આઈસીયુના ડોક્ટર શહેજાદભાઈએ તેમને જોતા જ તરત જ આઈસીયુમાં દાખલ કરી દીધા અને લોહી વધુ પ્રમાણમાં વહી જવાને કારણે મહિલાને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા. છતાં પણ ડોક્ટર શહેજાદ અને તેમની ટીમ હિંમત બતાવીને તેમની સારવાર શરૂ કરી દીધી. લોહીની 23 બોટલ ચડાવીને 3 કલાક ભારે મહેનત કરીને ઓપરેશન કરી 1 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રાખીને મહિલાનો જીવ બચાવ્યો. મહિલાના સગા સંબંધીના જણાવ્યા અનુસાર જ્યારે તેઓ મહિલાને પાલનપુર લઈને આવ્યા ત્યારે મહિલાની તબિયત જોતા તેમને લાગતું ન હતું કે તેઓ મહિલાને ફરી સહી સલામત ઘરે લઈ જશે, છતાં પણ શહેજાદભાઈએ હિંમત હાર્યા વગર મહિલાનો જીવ બચાવ્યો. बोलिए. हम राजस्थान हॉस्पिटल में गए थे, डिलीवरी तो करा दी थी नॉर्मल, फिर बाद में इसकी हालत बहुत गंभीर हो गई थी. उसने 3 बार टेके लिए और 3 बार तोड़े. फिर आज इसकी हालत बहुत बिगड़ गई थी, बहुत गंभीर हालत हो गई थी. उसने मना बोल दिया कि आगे लेके जाओ ડીસા. हम ડીસા लेके नहीं आए, हम यहाँ पालनपुर लेके आए. फिर बाद में डॉक्टर ने मना कर दिया था, केस बहुत बिगड़ गया था, गंभीर हालत बहुत हो गई थी इसकी, बेचारी मरते मरते बच गई. डॉक्टर ने बोला कि अभी नहीं हम झेलेंगे, तो आगे लेके जाओ महेसाणा. तभी डॉक्टर ने सुबह ने डॉक्टर को 10 डॉक्टर को बुलाया. 2 डॉक्टर तो आके चेक करके वापस चले गए, मना बोल दिया था कि हम के साथ में नहीं लेंगे. फिर बाद में दूसरे डॉक्टर आए, उसने इलाज किया और बोले कि देखिए अल्लाह के भरोसे ऑपरेशन कर देते हैं, आपको शिक्षित हो जाएगा. फिर बाद में उसने ऑपरेशन किया, ट्रीटमेंट चालू किया. खुदा की मर्जी, हमारी बच्ची सही सलामत है. कौन सी हॉस्पिटल में हुआ? अभी एप्पल आईसीयू 7 दिन हो गए हमारे को, हम यहाँ एडमिट है. अब आपको हमारी बच्ची बहुत रड़ी है, रक्षाना बहन. દર્શકો હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.